વડોદરામાં શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ સામે વધુ એક ફરિયાદ. દિલીપ ગોહેલ અને કમલેશ દેત્રોજા સામે ફરિયાદ નોંધાઈ. જમીન વેચવાના બહાને 1 કરોડ પડાવ્યા હોવાનો આરોપ છે. સુખલીપુરાની જમીન વેચવાના બહાને રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. 1 કરોડ લીધા પછી એ જ જમીન અન્ય વ્યક્તિની વેચી દીધી. જમીન પર છૂટેલા કમલેશ દેત્રોજાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. તો શિક્ષણ સમિતિના પૂર્વ પ્રમુખ દિલીપ ગોહેલ હજુ પણ ફરાર છે. દિલીપસિંહ અને કમલેશ બંને જણ જોડે જ આવતા હતા અને દિલીપસિંહ પોતે ક્લાસ ચલાવે છે, પોતે પાછા નેતા બી છે શિક્ષણ ખાતાના અને પોતે વકીલ પણ છે. જો વકીલ અને ક્લાસ ચલાવતા આવી એક ગુરુ પદવી જેવી ધારણ કરેલો વ્યક્તિ જો આવું કરે તો પછી બીજી દુનિયા તો શું નહીં કરે. બધું આરટીજીએસ અને ચેકથી જ છે એમને પેમેન્ટ કરેલું. 1,04,70,000 રૂપિયા છે.